આણંદના બોરસદ નગરપાલિકાની બોર્ડ બેઠકમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો। વિરોધ પક્ષના આક્ષેપ મુજબ સત્તાધીશોએ માત્ર 5 મિનિટમાં જ બોર્ડ બેઠક પૂર્ણ કરી દીધી હતી અને એજન્ડાના તમામ કામો વંચાણે લીધા કે ચર્ચા કર્યા વિના જ મંજૂર કરવામાં આવ્યા હતા। વિરોધ પક્ષ દ્વારા રજૂ કરાયેલા સુધારા પણ લેવામાં ન આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર કાર્યવાહીનો વિરોધ કરતા વિપક્ષે લોકશાહીનું હનન થઈ રહ્યું હોવાનો તેમજ નગરજનોના હિતના કામોની કોઈ ચર્ચા કરવામાં આવતી ન હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। બોર્ડ 11 વાગે ચાલુ કરીને 1 જ મિનિટમાં કહ્યું તમામ 108 એજન્ડાના કામ મંજૂર। એટલે લોકશાહીનું હનન કર્યું છે। આ રીતે કોઈ દિવસ નગરપાલિકા ચાલે નહીં। બોરસદ નગરપાલિકા બોરસદની જનતાની સંસ્થા છે અને કોઈ પણ એજન્ડાના ચર્ચા કર્યા વગર આ લોકો નીચે ઉતરી કામો મંજૂર કરીને અમારે કયા એજન્ડા મત આપવો છે, કયા એજન્ડા નથી આપવો, અમારે સાચા કામમાં બી મત આપવો હોય તો એને ચર્ચા કર્યા વગર અમને શી ખબર પડે શું કામ લઈને આવ્યા છે। અને એજન્ડા વિસ્તૃત હોતા નહીં, ખાલી એક લીટીનો એજન્ડા હોય છે, એમાં ડિટેલ તો પછી જાણતા નહીં તો કેવી રીતે આપણે આ રીતે નગરપાલિકા ચલાવવાની। એટલે આ બિલકુલ અયોગ્ય અને ખોટી કાર્યવાહી થઈ રહી છે। એટલે બોરસદના ભવિષ્ય માટે આ સારું કાર્ય નથી। દરેક માણસે સમજવું, સત્તા પક્ષ વિપક્ષ એ તો ચાલતું રહેવાનું, સરકાર આવવાની ને જવાની એનો કોઈ ફરક નહીં પડતો, પણ આ બોરસદની સંસ્થાનું અને બોરસદના નાગરિકોનું